હેલો મિત્રો, જય જોહાર, જય દેવસી। પહેલાં તો તમે આ મહેશ સંગોળનો વિડીયો જોઈ લો, જે પિક્કીનો કોળી સમાજનો વનરાસ કરીને આપણે આદિવાસી સમાજને ગાળી દઈ રહ્યો ને એના બારામાં મહેશ સંગોળનો ફેર નવો વિડીયો આવી ગયો છે। એ વિડીયો તમે જોઈ લો। જય જોહાર, જય આદિવાસી। ઘણા સમયથી અમારા આદિવાસી સમાજની મા બેન વિશે અવારનવાર લોકો દ્વારા ગાળો દેવામાં આવી રહી હતી, પણ એ લોકોને એમ હતું કે હવે આદિવાસી સમાજ કંઈ કરે નહીં ને શાંત થઈ ગયો। ભાઈ, શાંત તો અમારા બાપ દાદા પણ નહીં રહ્યા હતા ને અમે પણ ના રહીએ। ઘણા લોકો વિડીયોના દ્વારા ધમકી આલે કે એમ કરી નાખીએ તેમ કરી નાખીએ। ભાઈ, આદિવાસી સમાજ તમે દેખાવામાં નબળો રાખે, બાકી ઝઘડા ટટ્ટામાં તો એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે પડેલા કૂતરાને ગાંઠ હળી કરે ને તો જ કૂતરું કડે। તો તમને કઈ વાતની પૂરી અક્કલ નથી અને તો છતાં તમે અમારા આદિવાસી સમાજ પર મા બેન વિશે ગાળો બોલી છે, તો હવે એનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજો કે આદિવાસી સમાજ એમના કોઈની ગાંઠ હળી કરતો નથી, એ પણ તમે યાદ રાખજો। આજ સુધી આદિવાસી સમાજ કોઈની મા બેન કે કોઈના સમાજ ઉપર આજ સુધી વિડીયો નથી બનાવ્યા, પણ યાદ રાખજો કે તમારી પણ વારી છે અને ટૂંક સમયની અંદર તમને પણ અમે જોઈશું કે તમે ક્યાં કે અમુક આદિવાસી ભોસ મારી નાઓ આખો દી માગી માગી અને હાજે માંડ ભેગું કરીને ખાય અને પાછા રાતે ઉઠીને અહીંયાની ઘરની માયાને ને બેનાને ચોદવા જાય। અત્યારે એવાય કે છે કે આ કોળીનો વિરોધ કાયદેસર થાય તો તમારી માનો ઘોસડો મારું, તમાથી કાંઈ ના થાય, તમારે તમારી માની હોળમાં કરીને હુઈ જવાય। ભોસ મારીનું હાલાલે તારી બેનનો પીકો નીકળ। આ પિક્કીનો એવી રીતે આપણે આદિવાસી સમાજને ગાળ્યો દઈ રહ્યો અને તમે કંઈ નથી કહેતા। અને ઓલા વનરાજ ઠાકોરનો વિડીયો જોવા આવે, એ આપણે આદિવાસી સમાજની બેન બેટીઓને કેવી રીતે ગાળ્યો દે જોઈ લો તમે। તમારી બેનને ચોદું આદિવાસી, તમે જે કોળી સમાજનો તમે જે વિરોધ કર્યો છે ને, તમારી બેનને ચોદું, તમારી બેનાને ધોરા દીએ ચોદવાની તાકાત છે અમારામાં। લાગુ પડે એને વટથી પક્કાઈ ઠાકોર બોલે મારી જાન, તમારી બેનને ચોદું આદિવાસી। મારે તો આપણા આદિવાસી પ્રશાસનને અને જે આદિવાસીનો યુવાઓ છે અને જે આદિવાસીના કર્મચારી છે અને જે આદિવાસી ઉપર કામ કરે છે અને જે આદિવાસી પાર્ટીવાળા છે, એનાને મારે ખાલી કહેવું છે, જે આપણે આદિવાસી સમાજને ગાળીઓ દઈ રહ્યા ત્યારે તમે કોઈ નથી કંઈ કહેતા, અને જ્યારે તમારે વોટ લેવા હોય અને કંઈ પાર્ટીમાં જવું હોય અને કંઈક લડાઈ વડાઈ થતી હોય ત્યારે તમે બધા ભેળા થઈને આપણે ગામનું નિરાકરણ કરી દો। જ્યારે ઇન્સ્ટાગ્રામમાં જે કોળી સમાજના ગુજરાતના લોકો આપણા આદિવાસી સમાજની બેન બેટીઓને ગાળે છે તો કોઈ નથી કંઈક બોલતા। મારે તો ખાલી એટલું કહેવું છે મારા ભાઈઓ, આદિવાસી ભાઈઓ, તમે કાર્યવાહી કરો અને એના પિક્કીનાને જેલ કરાવો મારા ભાઈઓ। તો આ વિડીયોમાં તમારું શું કહેવું છે, તમારી રાય તમે કમેન્ટમાં જરૂર બતાડો મારા ભાઈઓ।